બોર્ડની પરીક્ષામાં ભાષાંતર માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, જેમાંથી શ્લોકનું ભાષાંતર પૂછાય છે. શોર્ટમાં ભાષાંતર જોઈએ આપણે. હે બાળક, પથારી પરથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગત વિધાતાને યાદ કર, શુદ્ધ પાણી પી, 100 ડગલા ચાલી, શૌચ ક્રિયા માટે જા, સાબુ વડે હાથ ધો, વ્યાયામ કર, તેલ વડે માલિશ કર, સ્નાન કર, ત્યારબાદ વિધિપૂર્વક પોતાના કપડાં જાતે ધો, ત્યારબાદ પૂર્વ તરફ મુખ રાખીને બેઠેલો તું સંધ્યા વિધિ કર, માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો કર. મિત્રો સાથે પાઠશાળાએ જા અને પાઠ ભણ. પુત્રના હિતમાં રથ એવા પિતાએ એવો ઉપદેશ આપ્યો. ત્યાર પછી કહે છે કે દુર્જનનો સાથ છોડી દે, સજ્જનની સાથે રહે, રાત દિવસ પુણ્ય કર, હરિનું નામ લે. અને પછી શું કહે છે તો કે સમજી વિચારીને જવાબ આપ, વિચાર્યા વગર બોલવું નહીં, શત્રુઓમાંથી સારા ગુણ સ્વીકારવા અને વડીલોના દુર્ગુણોને છોડી દેવા. અને છેલ્લા શ્લોકમાં એમ કહે છે કે સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું, જે દુઃખ આવ્યું નથી એને છોડી દેવું, શરીર સંબંધી સુખ સ્વીકારવું અને લોકોની સેવા કરવી. તો આ ચેપ્ટર ખાસ કરી રાખજો ભાષાંતર માટે.